लोग આપણી ટીમ છે અત્યારે બધાય કસરત કરે છે પણ વિડિયો ચાલુ છે એટલે નહીં કરે અભય ભાઈ તો ટાઈમ હોય એવો કહી દો તો કોને તમારો કાઈ ટાઈમ હવે બોલો જ ખરા 23.25 ભાઈબંધ તારે 22 ઓકે તારે 22 25 તારે ભાઈ કાઈ નહીં આ સાર પૂરું કર્યું આ છે ને આ અમારે ખોટું કહેવાય જાય તમને ઈ ટોપાને થઈ જાય 5 કિલોમીટર મારે કે હજી ત્રીજા મહિના છે એમ કરીને દોડતો નથી તો તમે કોમેન્ટ સેક્શનમાં થોડું સમજાઈ ગયો ને અત્યારે દોડતો નથી હાથ પકડીને દોડાય તો આપણું પછી ટાઈમિંગ ઓલું થઈ જાય એવું છે અને હજી 2-3 જણા દોડે છે એ આવે એટલે એને કહેવરાઈ દઈ હું છું એમ અને પછી ડાયરેક્ટ મળીએ એટલે ડાયરેક્ટ અમે પછી વે જાવ હોસ્ટેલે તો એ આવે ત્યાં લગીને રાહ જોઈ અને તમારે કેટલો ટાઈમ થાય છે કેટલો ટાઈમિંગ આવે છે એ તમે જણાવી દો અને ગ્રાઉન્ડ થઈ ગયું છે કે નહીં એ પણ કહી દેજો અને હવે તૈયારી ચાલુ કરી દીધી છે એ કરવાની છે એ પણ કહેજો તો ચાલો એ આવે ત્યાં લગીની રાહ જોઈ અને ત્યાં લગન અમે કસરત કરીએ આપણા બધા મિત્રોને 24 મિનિટમાં એવરેજ છે જો કે બધાને થઈ જાય છે અને હજી એક આપણે હાર્દિકભાઈ બાકી છે એ આવે એટલે એને બોલાવી લઈ એને કેટલી ઈચ્છી છે એમ અને આપણે ઉર્વિકભાઈ આવે છે એને બોલાવી કઈ આપણે ઉર્વિકભાઈ આવે છે અને પૂછી કેટલું થયું ભાઈ પણ કેટલું દોડ્યો 5 રાઉન્ડ કે કિલોમીટર 5 કિલોમીટર કેટલામાં પૂરું થયું 23માં આપણા હાર્દિકભાઈ છે હાર્દિકભાઈ કેટલું દોડ્યા તમે 5 કિલોમીટર કેટલામાં થયું 23 મિનિટમાં હાલો ભાઈ લો આપણું ગ્રુપ છે આવી ગયું છે એટલું બધું અને આ પુશઅપ મારશે હાર્દિકભાઈ હવે મગર લાડલે ગુડ જોબ બ્રો બધા કસરત કરીને થાકી જશે એટલે હવે જાજુ નહીં થાય હાય ગાઈઝ શબ્દ ગાઈઝ આપણો શબ્દ છે ઓય અહીં જો 5 કિલોમીટર થઈ ગયું કે નહીં કેમ આજે નો દોડ્યો નહીં હા શું બોલતો કેટલું કેટલામ થયું 17 માં એટલું બધું હાસું ને બોલો ને કીધું તમે ફોર્મ ભર્યું એટલે અમે પાછું ફોર્મ કેસી લીધું તમે ભર્યું એટલે આવી જવાના એટલે પાછા ફોર્મ આવું નાખતો નહીં થાય એવું કરવું પણ ગ્રાઉન્ડ પાસ કરે થોડા બની જાય એવું જરૂરી થોડું છે ગ્રાઉન્ડ પાસ કરે વગર તને કોણ લે પોલીસ પીએમ નથી વાત ગ્રાઉન્ડ પાસ તો કરી લઈ પણ કઈક આવડવું જ જોઈએ ને તમને કાંઈ નહીં બધા એ કરીને વહી આવવાના એ કરીને કાંઈ ન થાય અડધા મે ને અડધા બી હા ભાઈ બન આજો તમે આ દાંત કાઢી ના ધોળું ટી-શર્ટ એબીસીડી બોલવાની બીજું કઈ નહીં આવતું એ તમને અત્યારે વિડીયોમાં નો કે સ્ટ્રેટેજી હોય તમને ખબર ન હોય આ બધી હા વિશાલભાઈને અત્યારે સ્ટ્રેચિંગની જરૂર છે એટલે સુઝલ સ્ટ્રેચિંગ કરી દે છે અને આપણે સુઝલને સ્ટ્રેચિંગ સારું ફાવે છે આપણે માની પગ દુખતો હોય એટલે હું સુઝલ પાસે સ્ટ્રેચિંગ કરાવી લઉં અત્યારે વિશાલને સ્ટ્રેચિંગ કરી દે છે અને હવે લગભગ મારે થોડાક પુશઅપ ને એવું મારવું છે આપણા બધા ભાઈબંધ દોડી લીધા છે અત્યારે તને બતાવ્યું પાછળ ઓલા કસરત કરતા હતા આપણે પણ થોડાક પુશઅપ મારી લીધા અને બીજા કસરત કરશે હાર્દિકભાઈ ઉર્વિકભાઈ ને બધાને 5 કિલોમીટર થઈ ગયું છે હાર્દિકને 23માં થયું ને હા એને 23માં થયું ઓલા ભાઈ ને 23માં થયું લગભગ તો ચાલો હવે ઘડી કસરત કરી ડાયરેક્ટ જઈ હોસ્ટેલે અને હવે મળશે બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કરો પુથી વ્લોગર